તો 31મી જાન્યુઆરીના રોજે જૂનાગઢમાં મૌલાના સલમાન અઝહરીએ જે જગ્યાએ સભા યોજી હતી તે સ્થળ પર ઝી 24 કલાક પહોંચ્યું। પોલીસ પાસે વ્યસન મુક્તિના કાર્યક્રમમાં મૌલાનાનું સંબોધન છે તેમ કહીને પરમિશન મંગાવી। આરોપી મૌલાના મુક્તિ સંબંધન પાછળ શું કારણ હતું તે દિશામાં પણ હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે। गुजरात एटीएस द्वारा मौलाना मुफ्ती सलमान अजहरीनी धरपकड़ है ते करी लेवामां आवी छे। 31 जान्युआरीना तेमना द्वारा जे जग्याए सभा संबोधवामां आवी हती ते जग्याए जी 24 कलाकनी टीम पहोंची छे। आ जूनागढ़ना नरसिंह विद्या मंदिर के ज्यांनु आ ग्राउंड है कि आज जग्याए 31 जान्युआरीना आ सभा योजवामां आवी हती ने भड़काऊ भाषण करवामां आव्युं हतुं। पोलीस द्वारा गुजरात एटीएस पासेथी जूनागढ़ पोलीस द्वारा मौलानानो कब्जो छे ते लेवामां आव्यो छे। 3 शख्सों सामे जे रीतना गुनो छे ते दाखल करवामां आव्यो छे। नरसिंह विद्या मंदिर खाते जे रीतना आ सभा योजवामां आवी हती, भड़काऊ भाषण करवामां आव्युं हतुं ने तेनो विडियो सोशियल मीडियानी अंदर वायरल थयो हतो। खास आपने दृश्यो छे ते बतावવાનો प्रयास करीए कि आ जग्याए ज्यारे पोलीस पासेथी आ सभानी मंजूरी लेवामां आवी हती त्यारे व्यसन मुक्तिनो कार्यक्रम छे। मौलाना व्यसन मुक्ति उपर ज पोतानुं संबोधन छे ते करवाना छे। आ बाना हेठळ पोलीस पासेथी मंजूरी लेवामां आवी हती, परंतु जे रीतना भड़काऊ भाषण करवामां आव्युं तेनी पाछळ तेनो शुं उद्देश हतो ते दिशामां पण पोलीस द्वारा तपास शरू करवामां आवशे। એટલું જ નહીં, સાથે સાથે મૌલાના જે સંસ્થા સાથે જોડાયેલા છે તે કઈ સંસ્થા છે, તેમની સાથેના તેમના કયા કયા પ્રકારના વ્યવહારો થયા છે તે સહિતની દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે। જ્યારે ગુજરાત એટીએસ પાસેથી જૂનાગઢ પોલીસે મૌલાનાનો કબજો લઈ લીધો છે અને બાય રોડ જૂનાગઢ લાવવા માટે રવાના થઈ ગઈ છે। ત્યારે જે જગ્યાએ તેમને સભા યોજી હતી તે જગ્યાએ પણ તેમને લાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જૂનાગઢ પોલીસ છે કે જ્યારે મૌલાનાને જૂનાગઢ લાવવામાં આવશે ત્યારે તેમના નિવેદન નોંધશે અને ત્યાર પછી વધુ પોલીસ રિમાન્ડ માટે જૂનાગઢ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, જૂનાગઢ।